સુરતમાં પતિ પત્ની અને વોનો એક અજીબોગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો. પતિને છોડી પ્રેમિકા સાથે રંગરલિયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારીની પત્નીએ રંગે હાથ પકડ્યા હતા. આ સાથે પત્નીએ પ્રેમિકાના ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો કે જો કે તે દિવસ ફરિયાદ નોંધાઈ ન હતી. આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા સાથે સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર પ્રેમિકા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે. પતિ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બંનેના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ લગ્નગાળામાં બંનેનો એક 4 વર્ષનો દીકરો પણ છે. દરમિયાન 9 જાન્યુઆરીના રોજ પત્ની ઉમરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ઘરે પહોંચી ગઈ હતી. તે ઘરમાંથી પોતાના પતિને પ્રેમિકા સાથે રંગરલિયા મનાવતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસને સાથે લઈને જવા સાથે જ વિડીયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો. પતિને ઘરમાંથી બહાર કાઢ્યા બાદ પત્ની વિડીયો બનાવતી હોવાની જાણ થતા પતિએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફોરેસ્ટ અધિકારી પત્નીએ અડાજણ પોલીસમાં સ્ત્રી અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે અમારા પતિ મારઝૂડ કરતા અને તું દોબડી છે, તું નીચી જાતિની છે, તું એવી જાતિમાં આવે છે કે અમારી સાથે બેસવાને પણ લાયક નથી. તેવા જાતિ વિષયક શબ્દ બોલી મોડા ટેણા કરતા મારતા હતા. પરંતુ મારો ઘર સંસાર ન બગડે તે હેતુથી હું દુઃખ સહન કરતી હતી. મારા પતિએ મારા બેંક એકાઉન્ટમાંથી બળજબરીથી 4 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને મારા પતિ અને નાની નાની વાને મહેણા તોણા મારી ખૂબ જ અંકુશમાં રાખતા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે મારા પતિ નિકુંજ કાંતિગીરી ગોસ્વામીનું અફેર દીપિકા સાથે હોવાનું જાણ થતા પતિના મોબાઈલ ફોનમાં વોટ્સઅપ ચેટ પર જોઈ હતી. આ બાબતે કહેતા મારા પતિએ મને ખૂબ જ માર માર્યો હતો, જેથી અડાજણ પોલીસ સ્ટેશન આ મામલો પહોંચ્યો હતો અને મારા પતિ દ્વારા પોલીસની સમક્ષ હવે મારી પત્નીને મારઝૂડ નહીં અને ત્રાસ નહીં આપું તો આ બાબતને માફ કરી પત્ર લખી ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ એપ્રિલ 2024માં પતિ સાસુ અને સસરા મને જાતિ વિષયક શબ્દો બોલી ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને દીકરા સાથે હું પિયરમાં ચાલી ગઈ હતી. આ દરમિયાન 2 વાર હું મારા ઘરે પરત ગઈ હતી, ત્યારે પણ મને ટકા મારીને કાઢી મૂકવામાં આવી હતી. આ બધી વાતો વિજયાલક્ષ્મી વાળો ફ્લેટ મારી માતાને નામી કરી આપી અને તેને રિવોલ્વરથી ગોળી મારી જાનથી મારી નાખી ધમકી આપી હતી. આ સાથે જ મારા ઉપર 4 વ્હીલર ગાડી ચડાવવાની કોશિશ કરતા હું દાદર ચડી જતી હતી અને બચી ગઈ. મારા પતિના દીપિકા સાથે અફેર હોય, જેથી મારા પતિ અને તેનું ઉપરાણું લઈ મારા પતિએ મારી અવારનવાર ઝઘડો કરતા હતા. આવી વ્યથા પીડિત મહિલાએ મીડિયા સમક્ષ રજૂ કરી. આજ રોજ મારા હસબન્ડ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી ની પત્ની સોનલબેન, એમના અફેર દીપિકા ગોસ્વામી નામની છોકરી અંત્રોલી ગામની છે, કામરેજ અંત્રોલીની, જે અત્યારે હાલ ઉમરા કેશવનગર સોસાયટીમાં રહે છે. એમની સાથે આજે મેં એમને રંગે હાથ પકડી લીધેલ છે. એમનું અફેર 1 વર્ષથી દીપિકા ગોસ્વામી નામની લેડીઝ સાથે એનું અફેર છે. એમની 15 વર્ષની દીકરી પણ છે. છતાં એમને આટલું બધું ખબર હોવા છતાં એમણે અફેર કરેલું છે અને આજે રંગે હાથ PCR 100 નંબરની PCR બોલાવી અને પોલીસ સ્ટાફ હાથે મેં આજે દીપિકા ગોસ્વામી અને નિકુંજ મારા હસબન્ડને રંગે હાથ આજે પકડેલ છે. તમારી શું માંગણીઓ છે? મારી માંગણીઓ એ છે કે ભાઈ મેં 1 વર્ષથી મને રાખતા નથી, એનું કારણ મને બતાવે. એમનું મારા સસરાનું એવું કેવું છે કે હવે તને લાવી નથી, અમને અમારા સમાજની દીકરી મળી ગયેલ છે, એટલે હવે તારી કોઈ જરૂર નથી. એટલે મને 4 વર્ષના છોકરા સાથે મને આજે 1 વર્ષથી ઘરમાંથી કાઢી મૂકેલ છે. પોલીસ ફરિયાદમાં મેં એવું કહેવા માંગુ છું કે મારી પોલીસ ફરિયાદ જલ્દી લે અને કાર્યવાહી આગળ હાથ ધરે એવી હું ઈચ્છા રાખું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.